પગના તળિયામાં થતી દરેક ફોલ્લીઓ કપાસી નથી હોતી. અમારી પાસે નોર્મલી કેવું હોય કે જે કોઈ પણ પેશન્ટ આવતું હોય તો એની આવે એટલે એક જ ફરિયાદ હોય કે ભાઈ મને પગમાં કપાસી થઈ છે, પણ દરેક જે ફોલ્લી થઈ છે કપાસી નથી હોતી. એમાં કેવું હોય છે કે કપાસીને અમે કોન કહેતા હોઈએ છીએ. તો કોન હોય ઘણીવાર કેલોસિટી એટલે આપણી જ નોર્મલ સ્કિન હોય પણ એનો ભાગ છે એ વધારે ઉપસી ગયો હોય તો એને કેલોસિટી કહેવાય. અને કપાસીમાં કેવું હોય કે એની જે ઉપરની સરફેસ હોય એ જનરલી નોર્મલ ના હોય, એ થોડી અલગ હોય. આ ઉપરાંત ઘણીવાર ચેપી મસા જેને કે વાયરલ વાટ્સ કહેતા હોય કે જે HPV નામના વાયરસના ઇન્ફેક્શનથી થતા હોય. અને ઘણીવાર આપણને લાંબા સમયથી જો કોઈ ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો એ પણ દેખાવમાં ચેપી મસા જેવું જ લાગતું હોય. તો હવે આને ડિફરન્શિએટ કરવા માટે તમારે તમારા પ્રોપર જે કોઈ ડર્મેટોલોજીસ્ટ હોય એની સલાહ લેવી જોઈએ. અને એની સલાહ પ્રમાણે પહેલાં તો આ 4 કેટેગરીમાંથી એક ડાયગ્નોસિસ નિદાન કરવું જોઈએ અને એને એકોર્ડિંગ ટુ તમારે સારવાર કરાવવી જોઈએ.